બર્થડે પહેલા 500 સબસ્ક્રાઇબર કરી દો. તો તમારા બધા માટે એક મસ્ત સરપ્રાઈઝ લઈ આવ. શું કેવું બેન? હાલો તો આપણે ભરવા બેસી જાય છે મસાલા, એક પછી એક બધા મસાલા ભર્યા. આ છે કોફી પાવડરની તો નેચરલી સ્મેલ લઈને મજા જ આવી ગઈ. કોફી પીવાનું મન થઈ ગયું પણ અડપ નહોતી એટલે કંઈ કરવાની આવતી નથી. કોફી પાવડર પછી આવે છે બધા મસાલા છે તૈયાર, ઓલા ફ્રાય મસાલો, ઓલ સ્પાઇસ મસાલો અને સાંભર મસાલો, એ બધા અલગ અલગ છે. આ છે ફ્રાય મસાલો. એ ફ્રાય મસાલો આખો ભરતા પંખો ચાલુ થતો તો મને ઉડે છે આંખમાં. એક મળ્યો એટલે મેં પંખો બંધ કર્યો અને પછી મેં એને ચાખ્યું તો એ બહુ સ્પાઇસી લાગ્યો. હવે છે સાંભાર મસાલો પણ બહુ મસ્ત છે. હવે આ બધાનો ટેસ્ટ અત્યારે સ્મેલ જ એટલી મસ્ત છે તો ટેસ્ટ તો સારો જ આવશે, પણ જ્યારે કરશું ત્યારે કહેશું કેવા ટેસ્ટ આવે છે. આ છે બધા ઓલા તમાલપત્રની એટલી સ્મેલ મસ્ત આવતી હતી. મમ્મીને કીધું કે આપણા તમાલપત્રમાં તો કાંઈ સુગંધ કેવું નથી આવતું, તો મમ્મી કે પાંદડા એ હોય એમાં કાંઈ સુગંધ ન આવે. મેં કીધું આમાં તો આવે છે. તો તમે કમેન્ટ કરજો કે તમારે ત્યાં એ તમાલપત્ર સુગંધીદાર છે કે નથી. હવે રહ્યા ઓલા 2 પાઉચ હતા ખરા મસાલાના, એ બાકી રહી ગયા. તો મમ્મીને કીધું હવે આને કેમાં નાખવાનું, એના માટે ગોતવામાં આવે છે. હવે એટલું બાકી રહી ગયું, એ મસાલા કાલે ભરશું. આજ માટે આટલા ઘણા. જો આવા હતા આપી ગયા. શું કરો ઈચ્છા સાથે કડક ખા પેલા બે ખાઈને જો પેલા ચાખી આટલું કીએ જ હતી. આ દીધા આપણે દાટ નું ચાલે. વાન પેલા તો ભૂલાઈ દીધું પાણી નાખવાનું. પાણી હોય કામ સાચી કરવું પડે નથી તો પાણી લાસ્ટ ઢોસો ને મોટો બધો વાંધો ન થાય એવો, જો થઈ જાય આપણે ખાવા પૂરતા બરાબર. પણ ખીરું આ હરખું હોય તો થાય ને. તો ગાઈસ આવી જઈએ યુસન માંથી ઘરે. આપણે ને ઘરે આવીને જોવા પાપડ મારો ઉડી ગયો. આપણે આવી ગયા છીએ ને હાલો હવે જમી લે આપણી ભાખરી ને ચા. તમે શું કહેવા માંગો છો બેન આપણા ગાઈસ માટે? સપોર્ટ કરતા રહ્યો એવું ને, એ જ ને યાર.
સબસ્ક્રાઇબ નથી કરતા હા 500 સબસ્ક્રાઇબર થોડાક જ બાકી છે તો કરી નાખો ને નીચે સબસ્ક્રાઇબ નું બટન આવે છે દબાવી દો બર્થડે પહેલા 500 સબસ્ક્રાઇબર કરી દો. તો તમારા બધા માટે એક મસ્ત સરપ્રાઈઝ લઈ આવ શું કેવું બેન હાલો તો તમારા પાસે 10 દિવસનો ટાઈમ છે 10 દિવસમાં 500 સબસ્ક્રાઇબર કરી નાખો હાલો તો એક સરપ્રાઈઝ આવી જશે આપણા ગાઈસ માટે 500 સબસ્ક્રાઇબરની ખુશીમાં રેડી ને આમાંના જીથરા નથી હારા. આ એકથી એક આઈટમ છે સમોસો અને રગડા વઘારેલી ખીચડી સાદી ખીચડી યા ફિલ્મ વાળાનું જોઈશું આજે કરીને છે એકદમ સારું કપડું હોય અને કથા. તોડી ફાડી અને પછી પહેરવાનું દાદા જોવે છે. અને નો પહેરવા બિલકુલ ક્યાં પાછળ તારક મહેતા બાબા કોણ લઈ ગયું તું તને બાબા શું શું ચાવી કે હે ચાવી આમાં ચાવી નથી મારી ચાવી જોઈ છે ને એની આગળ નથી મારી પાસે ક્યાં હતી તે કોને આપી હતી એને આપી હતી કોની હતી ચાવી કોની હતી એમ કે આપ એમ કે એને કે આપ આપ કે આપ આપ એમ કે આપ આપ ચાવી આપ મને મને ગાય ક્યાં ગાય ક્યાં ગાય ક્યાં બોલ નાખ તો ચૈત્ર બોલ નાખ ચૈત્ર બોલ ને કેમ રમે તારા વાળ છે ચાવી ક્યાં એમ કે આમ કહી દો ક્યાં ક્યાં આની પાસે કાલે આવી હતી ને માં કાલ માં નીચે આવી હતી ને માં કેમ આવે કેમ કરે ઉભો રહે તો ઉભો રહે ઉભો રહે ઉભો રહે કા બાબા લઈ ગયો તો તને કોણ બાબા લઈ ગયો તો મમ્મા હેલો ગાઈસ તો આજે બ્લોગમાં આટલું જ રાખી દઈએ આપણે જો તમને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરી દેજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં જો નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ નથી કેટલા બધા કરતા તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ બાય